ભાવનગરમાં વિવેક નામનો યુવક એ કંપનીમાં નોકરી કરતો હતો। એક દિવસ તેને અચાનક પોતાના પિતાનો ફોન આવ્યો, બેટા, આજે સાંજે રેલવે સ્ટેશન પર એક માણસ આવશે, એ તને એક વસ્તુ આપશે, કોઈ પ્રશ્ન પૂછ્યા વગર લઈ આવજે। વિવેકને વાત વિચિત્ર લાગી, પરંતુ પિતાની વાત માનીને તે સ્ટેશન પહોંચ્યો। થોડીવાર પછી એક વૃદ્ધ માણસ તેની પાસે આવ્યો। તેણે વિવેકને એક જૂનું લિફાફું આપ્યું અને કહ્યું, આ તારા પિતાએ મને 20 વર્ષ પહેલા આપ્યું હતું। વિવેક ચોંકી ગયો। ઘરે આવીને તેણે લિફાફો ખોલ્યો। અંદર એક જૂનો ફોટો હતો, જેમાં તેના પિતા એક નાનકડા બાળકને હાથમાં લઈને ઊભા હતા। વિવેકે પૂછ્યું, પપ્પા, આ બાળક કોણ છે? પિતા લાંબા સમય સુધી ચૂપ રહ્યા, પછી ધીમેથી બોલ્યા, આ તારો મોટો ભાઈ છે। વિવેકના પગ નીચેથી જમીન ખસી ગઈ। મારો ભાઈ? તમે મને ક્યારેય કહ્યું કેમ નહીં? પિતાએ આંખો નીચે કરી અને કહ્યું, તે મારા મિત્રનો દીકરો હતો। તેના માતા પિતાનું અકસ્માતમાં મૃત્યુ થયું ત્યારે તે માત્ર 2 વર્ષનો હતો। મેં તેને મારા દીકરા જેવો ઉછેર્યો, પરંતુ થોડા વર્ષો પછી તેના સગાઓ તેને વિદેશ લઈ ગયા। ત્યારથી તેનો કોઈ સંપર્ક નહોતો। વિવેકે ફોટો ફરી જોયો તો આજે એ માણસ કોણ હતો? પિતાએ ધીમેથી કહ્યું, તે જ તારો ભાઈ છે। વિવેક તરત જ દરવાજા બહાર દોડ્યો, પરંતુ વૃદ્ધ માણસ ત્યાં નહોતો। લિફાફામાં બીજો કાગળ હતો, તેમાં એક સરનામું લખેલું હતું। વિવેક અને તેના પિતા બીજા દિવસે ત્યાં પહોંચ્યા। દરવાજો ખુલ્યો અને સામે એક વ્યક્તિ ઊભો હતો। તેના ચહેરા પર વિવેક જેવી જ આંખો હતી। બંને ભાઈઓ એકબીજાને જોતા રહ્યા। વર્ષોનું અંતર એક જ આલિંગનમાં ઓગળી ગયું। વિવેકે પિતાને ગળે લગાવીને કહ્યું, પપ્પા, તમે મને ભાઈથી દૂર રાખ્યો નહોતો, તમે તો એક પરિવારને ફરી જોડવાની રાહ જોઈ રહ્યા હતા। તે દિવસે એક જૂનું રહસ્ય ખુલ્યું, પરંતુ સાથે એક તૂટેલું કુટુંબ ફરી જોડાઈ ગયું। બોધ, સંબંધો લોહીથી જ નહીં, પરંતુ પ્રેમ અને જવાબદારીથી પણ બને છે। જો વાર્તા ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।